તો કેમ છો પાર્ટી? રોજની જેમ આજે તે આપણે ટ્રેનમાં બેસી નીકળી પડ્યા છીએ ભાવનગર બાજુ. અને તો ટ્રેનમાંથી ઉતરવાની બહુ જલ્દી હતી. ઈ ઉતરે કે ન ઉતરે, પર આવી ગયો એટલે આપણે ઉતરી ગયા. ये बड़ी अच्छी बात कही आप. અને રિક્ષા પકડીને નીકળી પડ્યા કોલેજ બાજુ. કોલેજ તો પહોંચી ગયા, પણ હવે ક્લાસમાં જવું પડશે, નકર તો સમાજ આપણને સ્વીકારશે નહીં. ક્લાસમાં જઈને 2 લેક્ચર અટેન્ડ કર્યા. પછી બહાર આવીને જોયું તો વરસાદે તો અહીંયા ભૂકા બોલાવી દીધા હતા. થોડોક વરસાદ ધીરો પડે એટલે અહીંયાથી હટકવાનો પ્લાન. જમવા તો આવી ગયા હતા, પણ તોય વરસાદે તો ઊભું રહેવાનું નામ જ નહોતું લીધું. આપણો બ્રેક પૂરો થઈ ગયો હતો એટલે આપણે નીકળી પડ્યા ક્લાસ બાજુ, પણ હજી વરસાદને તો બ્રેક જ નહોતો પડ્યો. भगवान क्या जुल्म है. તમારા ભાઈનું ડેડિકેશન જો ચાલુ વરસાદે ભણવા જાય છે. ઈ વાત ઉપર એક લાઈક તો બને. कोई तरीका है भीख मांगने का. જેમ તેમ કરીને લેબમાં તો પહોંચી ગયા અને 2 કલાકની લેબ અટેન્ડ કરીને હવે ટાઈમ થઈ ગયો તો અહીંયાથી ખસકાવાનો. કોલેજની બહાર આવીને જોયું તો અહીંયા તો પૂર આવી ગયું હતું, એટલે અમે ટાઇટેનિકમાં બેસીને નીકળી પડ્યા રેલવે સ્ટેશન બાજુ. અમે જ્યાં જાય અહીંયા વરસાદ તો અમારી પહેલા પહોંચી જ જાય, પણ કાંઈ નહીં, ટ્રેનમાં બેસીને આપણે નીકળી પડ્યા છીએ પાલીતાણા બાજુ. થોડી વારમાં ટ્રેને આપણને પાલીતાણા પહોંચાડી દીધા, તો અહીંયા એક રાઉન્ડ મારી ગયો, એટલે આજે નદીમાં હાલવું પડશે. કાંઈ નહીં, મજા આવે તો ફોલો કરતા જજો.